મિત્રો આજે આપણે બનાવીશું આંડવો. એટલે આંડવાની અંદર બધા ઘણા છે, ખાલી મગદાળ ને ચોખા લેતા હોય, તુવેર દાળ ને ચોખા લેતા હોય, પણ આપણે એવી રીતના લેવાનું છે કે મેં આપણા ઘરમાં સભ્ય હોય ને એ રીતે આ 2 કપ ચણાની દાળ, તો 1 કપ લેવાના ચોખા, અડધો કપ તુવેરની દાળ ને અડધો કપ મગની દાળ. અને ચણાની દાળની ક્વોન્ટિટી મિત્ર વધારે હોવી જોઈએ. આ 2 કપ છે ને તો 1 કપ હોવો જોઈએ. બીજી દાળ બધી અડધો અડધો કપ હોવી જોઈએ. ઓકે મિત્રો, તો આને આપણે શું કરવાનું, પીસી લેવાનું છે. કકરું કરીને પીસી અને પછી આપણે એમાં નાખીશું આથો. ઘણા દરીને પણ કરતા હોય, દાળો પલાળીને કરે, અને તો ઘણી બધી પેટર્ન હોય, પણ મને આ પસંદ આવે છે એટલે હું આ રીતે કરું છું. હવે આપણે પીસી નાખશું. ચાલો મિત્રો, આપણે જે મેં તમને દાળ બતાવી હતી ને એ આપણે આંડવાનું દળી લીધું છે. આવી રીતે આપણે કકડું દરવાનું છે. હવે એમાં શું મસાલો કરીએ, બહુ સિમ્પલ જ છે, મજા આવશે, બનાવજો તમે. અને દાળ બધી નાખી છે આપણે, આ પીસી નાખી છે બરાબર. એટલે હવે આપણે નાખીશું મરચાં. મેં 8 થી 10 નંગ નાખ્યા છે, કેમ કે અમને તીખું વધારે પસંદ છે, એટલે 8 થી 10 નંગ મરચાં છે. અને પછી આવશે છાશ. આ છાશ મિત્રો થોડી ખાટી લેવાની, એટલે હાંડવામાં મજા આવશે. જો મોરી છાશ હશે ને મિત્રો તો બહુ હાંડવામાં જમાવટ થશે નહીં. ઓર ખાટી બી નહીં, મોરી બી નહીં, ખાટી મીઠી એ છાશ મજા આવશે તમને. જો કાલની બનાવેલી હોય ને તમે બીજે દિવસે હાંડવો પલાળો ને, બહુ સરસ હાંડવો બનશે. અને તાજી શું થોડી મીઠી હોય એટલે આપણને ઓછી ફાવે. હવે આપણે સરસ જો એનું આ ખીર બનાવી લેવાનું, બેટર બનાવી ગયું ને આપણે આવી રીતના સરસ મસ્ત હલાવી મિક્સ કરી નાખવાનું. આની અંદર ગ્રાઇન્ડર મારવાનું નથી મિત્રો, બરાબર. હાથેથી ચમચાથી જ બનાવવાનું છે આ બેટરને. અને મિક્સર મારશો ને તો મજા નહીં આવે, ગ્રાઇન્ડર મારશો તો મજા નહીં આવે, કે નહીં તો મિક્સરના જારમાં નાખીને કરવાનું, બરાબર મિત્રો. આ રીતે પલાળી દેવાનો. 2-4 કલાક પલાળો, અથવા સાંજે કરવો હોય તો તમે સવારે પલાળી લ્યો. પછી આપણે આવશે સ્વાદ અનુસાર નમક, બરાબર મિત્રો. સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. પછી અડધો ખાટી છાશ છે એટલે અડધો નાનો કપ મરસ અને ખાંડ. અને થોડો આવશે ખારો, બહુ નહીં લેવાનો મિત્રો. આપણે આ તો ઓટોમેટિક ઉનાળો છે ને એટલે આટલો જ ખારો લેવાનો છે આપણે. અને ખૂબ હલાવી નાખવાનું છે. અને ખૂબ હલાવીને મસ્ત કરી દેવાનું, એટલે આ મસ્ત આથો આવી જાય. ઉનાળો છે ને એટલા માટે. અને આપણે ઉનાળો છે એટલે શેનો બનાવવાનો છે હાંડવો મિત્રો? આપણે હાંડવો બનાવીશું દૂધીનો. હાફ દૂધી નાખીશું. હાફ દૂધી આટલી છોતરા કાઢી નાખવાના, છીણી એનું પાણી કાઢી નાખવાનું મિત્રો. જો પાણી રાખશો તો હાંડવો કઢી જેવો બનશે, ક્યારે જામશે નહીં, ચકતા નહીં પડે. એટલે ખમણી પાણી અવશ્ય કાઢો મિત્રો, સાંભળી લેજો ધ્યાનથી. ખમણીને પાણી અવશ્ય આમ દબાવીને લાડવો જેમ કરીને આવી રીતે પાણી કાઢી નાખવાનું નિતારીને. ઓકે મિત્રો, સાંજે હું તમને શ્યોર બતાવીશ આને કરીશ ને ખમણીને. એટલે આખો હાંડવાની રીત હું તમને બતાવીશ, કેવી રીતે વઘાર કરવાનો, કેવી રીતે. आता ઉનાળો છે એટલે આપણે દૂધીનો કરીએ, શિયાળામાં આપણે મેથીનો કરીએ. ઓકે મિત્રો, એટલે આવી રીતે બેટર બનાવવાનું અને આપણે દૂધીનો હાંડવો ખમણીને પાણી કાઢીને બનાવવાનો છે મિત્ર. ચાલો મિત્રો, આપણે છે ને હાંડવાનું જે આપણે કર્યું હતું ને સવારે પલાળેલું હતું, મસ્ત પલળી ગયું. મેં તમને કીધું હતું કે દૂધી આપણે નાખવાની છે, આપણે કરીને છીણીને અને પાણી મેં કાઢી લીધું છે, બરાબર મિત્રો. એમાં મિક્સ કરી દેવાની છે. દૂધીના ફાયદા ઘણા હોય છે. બહુ ઠંડી હોય છે, અત્યારે આંખ માટે પણ સારી, પગમાં બળતરા થતી હોય તો પણ સારી. અને દૂધી માટે ઘણા બધા આપણો ઉપયોગ થઈ શકે છે. એનું પાણી નીકળે ને પછી આપણે શરબત બનાવી શકીએ. આપણે આમાં વઘાર મૂક્યો છે, 150 ગ્રામ જેવું તેલ છે, અને આ આપણે મિક્સ કરી દેવાનું મિત્રો, આવી રીતના, બરાબર. બહુ જ ઇઝી છે, આપણે કરીએ તો સ્વાદિષ્ટ મસ્ત બને છે. એ હવે આપણે તેલ આવી ગયું છે, એની અંદર આપણે નાખવાની છે લીમડી નાખવાની. પછી નાખવાની છે થોડી હિંગ. ઓકે, પછી છે ને એ વઘાર આપણે આની અંદર મિક્સ કરી દેવાનો મિત્રો, હાંડવાની અંદર. દેખો સુપર, એકદમ પોચો અને સરસ થશે.
અને તેલ જે છે ને એ બધું હાંડવાની અંદર આપણે મિક્સ પચાવી દેવું પડે, એકદમ એક રસ થવા દેવાનું, નહીંતર પછી તેલ ઉપર રહી જાય અને હાંડવો કઠણ બને. લીમડી અવશ્ય લેવાની છે મિત્રો વઘાર માટે, એટલે એની સ્મેલ બહુ સરસ આવે. અને મેં લીધું છે કુકર આણવાનું. કુકર ના હોય તો નોનસ્ટોપ આપણે આવે છે ને જે કઢાઈ, એમાં પણ થઈ શકે, એવું કંઈ નથી કે આપણે કુકર જરૂરી છે. અને મેં આજે આ કુકર લીધું ને એની અંદર આપણે રેડી દેવાનું, આવી રીતે રેડી દેવાનું, એટલે કુકરની અંદર તેલ ફેરવવાનું. ઓકે મિત્ર, તેલ નાખી અને આપણે એની અંદર ફરતા નાખવાના છે તલ. જો આવી ગયો સરસ હાંડવો અંદર. હવે જો આપણે આવી રીતના ફરતા તલ નાખવાના, એકદમ મસ્ત પોપડા આવી અને શેકાઈને ધીમા તાપે આપણે રેતીની અંદર શેકવાનો છે મિત્રો. એની નીચે રેતી મૂકીશું આપણે, સાવ ધીમો કલાક સવા કલાકની અંદર તમારો હાંડવો તૈયાર. જેટલો ધીમા ગેસે કરશું એટલો સારો બનશે. જો મિત્રો આ રેતી રાખી છે અહીંયા, નીચે ગેસ ધીમો ધીમો ચાલુ છે. આ રીતે રેતી મૂકવાની હાંડવા માટે. અને પછી આ કુકર છે એને આવી રીતે રાખી દેવાનું ગેસ ઉપર અને આ ઢાંકણું ઢાંકી દેવાનું મિત્ર. ચાલો, આપણે હાંડવાનો વઘાર રેડી. ચાલો મિત્રો, આપણો હાંડવો રેડી છે. હવે હું તમને બતાવું છું કેટલો સરસ બન્યો છે આપણો ટેસ્ટી હાંડવો, સુપર સ્વાદિષ્ટ. અને હવે આપણે સર્વ કરશું મિત્રો. જો આવો ચકતા કેટલા મસ્ત બને છે, જો મોઢામાં પાણી આવી જાય ને. દૂધીનો હાંડવો એટલો પોચો બને છે ને કે તમને આમ થાય કે ના ખાઈએ આપણે એમ. અને મિત્રો આ શું છે, આની અંદર દાળો આવે ને, એટલે દાળ બહુ જ સરસ, એમાં પ્રોટીન બધી ટાઈપનું હોય છે મિત્રો. અને આમાં જો પ્રોટીન બધું હોય છે બરાબર દાળમાં. અને દૂધી નાખી છે, તો દૂધની અંદર એક દૂધી છે આપણી ગરમી મારે છે, આંખમાં ઠંડક આપે, વાળ ઉતરતા હોય તો ન ઉતરે, પગના તળિયા બરતા હોય તો એ આપણને તળિયામાં લાઈન નથી બરતી, આપણે વધારે વેટ હોય તો આપણું વજન પણ ઉતારે છે ને દાળ પ્રોટીન આપે છે. એટલો આ ગુણકારી દૂધીનો હાંડવો છે મિત્રો. જમજો, ખૂબ બનાવજો, સ્વાદિષ્ટ બનશે. ભાવે તો સૌને કહેજો, ન ભાવે તો મને કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. બધા સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.